આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવા ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ પકોડા બનાવીશું। જ્યારે પણ વરસાદ આવતો હોય ત્યારે ગરમા ગરમ કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે, ત્યારે આ બ્રેડ પકોડા બનાવી લેશો તો બધાને બહુ જ ભાવશે। તો સૌથી પહેલા બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બેટર બનાવવાનું છે। તો મેં અહીંયા એક વાડકી બેસન લીધો છે, એમાં 3 ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે, સ્વાદ મુજબ મીઠું, ચપટી જેટલો અજમો, ચપટી જેટલી હળદર એડ કરવાની છે કલર માટે, અને સરસ રીતે પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। ચોખાનો લોટ એડ કરવાથી આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે બિલકુલ લમ્સ ના બને એવી રીતે આપણે બેટર રેડી કરવાનું છે। બેટર આપણે પતલું રાખવાનું છે, જેથી બ્રેડ પકોડા આપણા એકદમ સરસ અને ક્રિસ્પી રાખશે। તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ બધા લમ્સને અલગ કરી લેવાના છે, અને બેટરને આપણે પતલું કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે, ના વધારે પતલી ના વધારે જાડી। હવે આપણે તેને 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું। તો આપણે બ્રેડ પકોડા બનાવીએ છીએ એટલે સ્ટફિંગ બનાવીશું। તો અહીંયા મેં 2 મોટી સાઈઝના બટેકાને બાફી લીધા છે। બાફેલા બટેકાને આપણે છાલ ઉતારી તેને આ રીતે મેશ કરી લેવાના છે। તો આપણે ફોકની મદદથી આ રીતે મેશ કરી લઈશું। ઘણા લોકો બટેકાનો વઘાર કરી અને પણ બટેકાનો મસાલો કરતા હોય છે, આપણે ડાયરેક્ટ જ મસાલો કરીશું। તો આપણે મીઠું એડ કરી દઈશું, એમાં આપણે 2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દેવાનો છે, અને દળેલી ખાંડ એડ કરી દઈશું। આપણે વઘાર માટે 1 ચમચી તેલમાં જીરું એડ કરી મીઠા લીમડાના પાન એડ કરીશું, અને ચપટી જેટલી હળદર એડ કરવાની છે। આ રીતે મિક્સ કરી આ વઘારને આપણે આ બેટર પર નાખી દેવાનો છે। તો આ રીતે તમે વઘાર કરી શકો છો, અથવા પેનમાં પણ તમે બટેકાને વઘારી શકો છો। તમને જેવી રીતે યોગ્ય લાગે એવી રીતે તમે મસાલો બનાવી શકો છો, કોઈ ફરક નથી પડતો ટેસ્ટમાં, ટેસ્ટ બંનેનો સરખો જ આવે છે। ઉપરથી લીલા ધાણા અને લીલા મરચા એડ કરી દઈશું। લીલા મરચા તમે વઘારમાં પણ નાખી શકો છો। હવે આપણે બધું જ મિક્સ કર્યા પછી આવી રીતે મસાલો રેડી કરી દેવાનો છે। જો તમને તીખાસ માટે લાલ મરચું વાપરતા હોય તો લીલા મરચાંને સ્કીપ કરી દેવાના। તો અહીંયા મસાલો રેડી છે, તમે જોઈ શકો છો। હવે આપણે બ્રેડ પકોડામાં એક ચટણી લગાવવાની હોય છે, એ ચટણી બનાવીએ। તો મેં અહીંયા લીલા ધાણા અને ફુદીનો લીધો છે, એમાં આપણે લીલા મરચા, 1 લસણની કળી, આદુનો ટુકડો, મીઠું અને જીરું, અને મેં અહીંયા 2 ચમચી આ રીતની સેવ લીધી છે। તમે સેવની જગ્યાએ પાપડી ગાંઠિયા કે પછી ગાંઠિયા પણ લઈ શકો છો। 1 ચમચી ખાંડ એડ કરીશું ને અડધા લીંબુનો રસ એડ કરીશું। લીંબુ એડ કરવાથી ચટણીનો કલર ગ્રીન રહે છે, અને 1 બરફનો ટુકડો એડ કરી દઈશું। હવે આપણે ચટણીને પીસી લેવાની છે, જો જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો। આવી રીતે ચટણી આ રીતે ઘટ હોવી જોઈએ। ચટણી આપણે એક બાઉલમાં નિકાળી લીધી છે। તો અહીંયા આપણે બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે, તમે કોઈ પણ બ્રાન્ડની બ્રેડ લઈ શકો છો। બ્રેડ પકોડા માટે આપણે 2 બ્રેડ લીધી છે, 2 બ્રેડને આપણે રેડી કરીશું। તો આપણે અહીંયા સૌથી પહેલા ગ્રીન ચટણી બનાવી છે એ લગાવી દઈશું। તો બંને બ્રેડ ઉપર આપણે ચટણી લગાવીશું। જો તમારે એક ચટણી રેડ બનાવી હોય લસણની તો તમે એ પણ બનાવી શકો છો। મેં અહીંયા એક જ ચટણી બનાવી છે, તમારે 2 ચટણીથી બનાવવા હોય આ પકોડા તો તમે 2 ચટણીથી પણ બનાવી શકો છો, અથવા તમે ટમેટા કેચઅપ પણ એક સાઈડ લગાવી શકો છો। તો બંને બ્રેડ પર મેં આ રીતે ચટણી લગાવી દીધી છે। હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે, એક લેયરમાં તેને આપણે આ રીતે પાથરી દેવાનો છે। મસાલો આ રીતે તમે પાથરશો ત્યારે બ્રેડ પકોડા જે ખાતી વખતે જે ટેસ્ટ આવે છે એ બહુ જ સરસ આવે છે। જો મસાલો તમારો અહીંયા થોડો પણ ટેસ્ટી નહીં હોય તો બ્રેડ પકોડા ખાવાની મજા નથી આવતી, એટલે મસાલો બને તેટલું ટેસ્ટી બનાવવાનો। તો અહીંયા આપણે આ રીતે પાથરી દીધો છે। હવે આપણે જે બીજી બ્રેડને આપણે સજાવીને રાખી છે તે આની ઉપર આ રીતે રાખી દેવાની છે, જોઈ શકો છો તમે। આ રીતે રાખ્યા પછી આપણે બીજી બ્રેડને પણ આ રીતે સજાવી લઈશું। તો સેમ એ જ રીતે બંને બ્રેડ ઉપર પહેલા આપણે ચટણી લગાવવાની છે, પછી મસાલો આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે, અને આ રીતે બંને બ્રેડ પકોડા આપણે તૈયાર કરી દીધા છે। હવે આપણે એને કટ કરી લેવાનું છે। તો જ્યારે પણ આપણે ફ્રાય કરવાનું હોય એના પહેલા આપણે આ રીતે એનો શેપ આપી દેવાનો। બ્રેડ પકોડાનો શેપ આપી દીધો છે આ રીતે। તમે ચાહો તો આ રીતે ડાયરેક્ટ ચોરસ બ્રેડને પણ તળી અને પછી પણ ફ્રાય કર્યા પછી પણ કટ કરી શકો છો, પણ હું આ રીતે જ કરું છું। તો આવી રીતે આપણે બંને બ્રેડને કાપી લીધી છે। હવે આપણે આમાંથી બ્રેડ પકોડા બનાવીશું। તો જે બેટરને આપણે રેસ્ટ આપ્યો હતો એ બેટર સરસ મજાનું સ્મૂથ થઈ ગયું છે, તમે જોઈ શકો છો।
આપણે આમાં કોઈ પણ સોડા એડ નથી કરવાનો, ફક્ત બેટરને આ રીતે ફેટવાનું છે. આવી રીતે બેટરને ફેટશો એટલે એકદમ એના હવાના કણ ભરાશે અને જેના કારણે આપણા પકોડા એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે જે બ્રેડને સજાવી છે એને આ રીતે ડીપ કરી દેવાની છે અને વધારે પડતો આપણે લોટ નથી લગાવવાનો, ફક્ત આ રીતે એક લેયર બને અને કોટિંગ આવી જાય એવી રીતે આપણે લોટ લગાવી દીધો છે. હવે આપણે ડાયરેક્ટ ગરમ તેલમાં આ બ્રેડ પકોડાને ફ્રાય કરીશું. તો આવી રીતે આપણે બધા બ્રેડ પકોડાને ફ્રાય કરતું જવાનું છે. તો અહીંયા મારા પેનમાં 2 બ્રેડ પકોડા આવે છે એટલે મેં 2 કરી અને ફ્રાય કર્યા છે. તમારી પાસે જો મોટી તવી હોય કે મોટી કડાઈ હોય તો તમે અહીંયા વધારે બ્રેડ પકોડા એકસાથે તળી શકો છો. તો આવી રીતે આપણે પહેલા એનો શેપ આવી જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી આપણા બ્રેડ પકોડા બળી ના જાય. તો આવી રીતે આપણે બંને સાઈડ ફેરવતા જઈ અને સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો બ્રેડ પકોડા આપણા એકદમ ક્રિસ્પી બની ગયા છે અને સરસ મજાના તળાઈ પણ ગયા છે. એને આપણે આવી રીતે 2 થી 3 મિનિટ માટે ફેરવી અને આપણે તળી લીધા છે. તો હવે આપણે બ્રેડ પકોડા રેડી છે તો આપણે તેને બહાર કાઢી લેવાના છે અને એવી જ રીતે આપણે બધા બ્રેડ પકોડા તળવાના છે. તો જ્યારે પણ બ્રેડ પકોડા તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી બ્રેડ પકોડા આપણા ક્રિસ્પી રહે. સ્લો રાખશો તો અંદર તેલ ભરાઈ જશે એટલે ખાવામાં તે સારા નહીં લાગે. બ્રેડમાં તેલ વધારે ભરાઈ જવાથી બ્રેડ પકોડા ખાવામાં સારા નથી લાગતા. એટલે આપણે આવી રીતે બનાવીશું તો ક્યારે પણ તેલ નહીં ભરાય અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો એવી જ રીતે મેં બ્રેડ પકોડા આવી રીતે તળી લીધા છે. અને તમને જો પહેલી વાર બનાવતા હોય તો ખાસ આવી નાની નાની ટ્રીકને ફોલો કરી તમે બનાવશો તો ક્યારે પણ પકોડાની અંદર તેલ નહીં ભરાઈ જાય અને એકદમ ક્રિસ્પી પકોડા રેડી થઈ જશે. આ પકોડા એટલા ટેસ્ટી બન્યા છે કે તમે આની આંબલીની ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે કે પછી લસણની ચટણી સાથે સર્વ કરશો તો ખાવાની બહુ જ મજા આવશે. બાળકોથી લઈ મોટા બધાને આ પકોડા બહુ જ ભાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી બની ગયા છે, બિલકુલ તેલ નથી ભરાયું. તો આપણે હવે એને કટ કરીશું. તમે ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો પણ આપણે એને કટ કરીશું. તો આ રીતે વચ્ચેથી એને કાપી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો મસાલાથી ભરપૂર પકોડા રેડી છે. આ પકોડા એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી બન્યા છે કે વાત જ કંઈક અલગ છે. તો તમે પણ આ પકોડા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી પકોડાની કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દો. અને મારી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.